આપણે સદગુરુ કહે છે જૂઠા મરણા સબ જગ મરે ને સાચા ન મરે કોઈ, ગુરુ જ્ઞાન વિંધ્યા જે મરે તેને ફરી મરણા ના. આ જૂઠા બધા મરે, આ મરણ તો બધાને આવવાનું છે, આપણે બધાને મરણ આવવાનું, પણ જૂઠા મરણે ફરી પાછું મરવાનું. સાચું મરણ તો એને કહેવાય. મહામૃત્યુ આવ્યું કે ને કે જે સંત છે, જે આત્મજ્ઞાની છે, બ્રહ્મજ્ઞાની છે, એનો દેહ પડે ને તે મહામૃત્યુ કહેવાય. કારણ કે હવે ફરી એ દેહ ધારણ કરવાના જ નથી. મૃત્યુ તો પરિવર્તન છે તમારું, આજે નહીં તો બીજું ખોળી મળશે. એ પરિવર્તન બ્રહ્મજ્ઞાની નથી. ફરી મરણ આવશે એને એ નથી. હવે આ છેલ્લું મૃત્યુ, છેલ્લો અવસર, મહા અવસર કે જે પરમાત્મામાં ભળી જવા માટેની અનંત જન્મોથી જેને રાહ જોઈતી, ક્યારે હું પરમાત્માને મળીશ, પરમાત્માના વિરાટ સ્વરૂપની અંદર આ મારું સ્વરૂપ ક્યારે લય પામી જશે, એ ધન્ય ઘડીની રાહ જોતો હોય ને એ પળ જયારે તમને આ જન્મમાં જો મળે તો એ દેહથી દુઃખ નહીં થાય. એ મહામંગલ અવસર છે. તો દેવો પણ કે છે ધન ભાગે છે આ જીવને કે આજે દેહ છોડીને સીધો પરમાત્મામાં એક રસ થવા જઈ રહ્યો છે.